યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ પુરાણમાં 7મા ભાગનો પાઠ। 7મા ભાગમાં આપણે સાંભળીશું શિવલિંગ પૂજનનો મહિમા તથા રાવણના ઉત્કર્ષ અને પતનનું વૃત્તાંત। હરિ ઓમ। લોમશજી કહે છે, જે વિષ્ણુ છે તેમને શિવ જાણવા જોઈએ અને જે શિવ છે તે જ વિષ્ણુ છે। પીઠિકા આધાર ભગવાન વિષ્ણુનું રૂપ છે અને તેના પર સ્થાપિત લિંગ મહેશ્વરનું સ્વરૂપ છે। તેથી શિવલિંગનું પૂજન સર્વના માટે શ્રેષ્ઠ છે। બ્રહ્માજી સતત મણિમય શિવલિંગનું પૂજન કરે છે। ઇન્દ્ર રત્નમય, ચંદ્રમા મુક્તામય તથા સૂર્ય તામ્રમય લિંગની સર્વદા પૂજા કરે છે। કુબેર ચાંદીના શિવલિંગની, વરુણ થોડા લાલ રંગના શિવલિંગની, યમરાજ નીલા રંગના શિવલિંગની, નૈઋત્ય કોણના અધિપતિ રજત વર્ણ તથા વાસુદેવ કેસરી રંગના શિવલિંગની નિરંતર આરાધના કરે છે। આ પ્રમાણે ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલ શિવલિંગની ઉપાસક છે। પાતાળમાં પણ બધા લોકો શિવપૂજક છે। ગંધર્વ અને કિન્નર પણ શિવની ઉપાસના કરે છે। દૈત્યોમાં પ્રહલાદ વગેરે થોડાક જ વૈષ્ણવ છે। રાક્ષસોમાં પણ આ પ્રમાણે જ છે। તેમનામાં વિભીષણ વગેરે જ વૈષ્ણવ છે। બલિ, નમુચી, હિરણ્યકશ્યપુ, વૃષપર્વા, સૌહાર્દ વગેરે તથા શુક્રાચાર્યના બીજા પણ ઘણા શિષ્યો શિવ ઉપાસક છે। આ પ્રમાણે મોટા ભાગે બધા દૈત્ય, દાનવો અને રાક્ષસ શિવની આરાધનામાં જ વ્યસ્ત રહે છે। હેતિ, પ્રહેતિ, સયાતિ, પ્રયાચી, પ્રધસ, વિજ્જુજીજ, તીક્ષ્ણદંત્ર, ધૂમાક્ષ, ભીમવિક્રમ, માલી, સુમાલી, માલ્યવાન, અતિભીષણ, વિદ્યુત્કેશ, ખડગજીહ, મહાબલી, રાવણ, દુર્ધુષ, વીર કુંભકર્ણ તથા પરાક્રમી વેગદંશી વગેરે બધા શ્રેષ્ઠ રાક્ષસો સદા શિવ પૂજનમાં સંલગ્ન રહ્યા છે। તે બધા શિવલિંગનું પૂજન કરીને મહાન સિદ્ધિને પ્રાપ્ત થયા છે। રાવણે એવી તપસ્યા કરી હતી જે દરેકના માટે દુર્લભ હતી। મહાદેવજીને તપ બહુ વહાલું છે। તેથી રાવણની તપસ્યાથી બહુ જ પ્રસન્ન થઈ ગયા। ત્યારે તેમણે રાવણને એવા વરદાન આપ્યા જે બીજા બધાના માટે અત્યંત દુર્લભ છે। રાવણે ભગવાન સદાશિવ પાસે જ્ઞાન, વિજ્ઞાન, યુદ્ધમાં અજેયતા તથા શિવજી કરતાં બમણા મસ્તક પ્રાપ્ત કર્યા। મહાદેવજીના
5 મુખ છે, તેથી તેમનાથી બમણા મુખ પ્રાપ્ત કરીને રાવણ 10 મુખ થયો. તેણે દેવતાઓ, ઋષિઓ અને પિતરોને પણ સંપૂર્ણ રીતે પરાસ્ત કરીને તે બધા પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. ભગવાન મહેશ્વરની કૃપાથી તે સર્વથી અધિક પરાક્રમી થયો. મહાદેવજીએ તેને ત્રિકૂટ પર્વતનો રાજા બનાવી દીધો. આ પ્રમાણે શિવલિંગની પૂજાના પ્રભાવથી રાવણે 3 લોકને વશ કરી લીધા. દેવતાઓને ભારે ચિંતા થઈ. તે બધા મળીને શિવલોકમાં ગયા અને દ્વાર પર કિંકરોની જેમ જઈને ઊભા રહ્યા. તે સમયે નંદી, કે જેમનું મુખ વાનર જેવું છે, દેવતાઓ સાથે ચર્ચા કરવા લાગ્યા. દેવતાઓએ નંદીને પ્રણામ કરીને પૂછ્યું, તમારું મુખ વાનર જેવું કેમ છે? નંદી કહે છે, એક વખત રાવણ અહીં આવ્યો અને પોતાના પરાક્રમની વાતો બહુ જ વધારીને કરવા લાગ્યો. ત્યારે મેં તેને કહ્યું, ભાઈ, તમે પણ શિવલિંગના પૂજક છો અને હું પણ, તેથી આપણે બંને સરખા છીએ. પછી મારી સામે આવી વ્યર્થની બડાઈ કેમ કરો છો? મારી વાત સાંભળીને રાવણે તમારી જેમ જ મારા વાનર મુખનું કારણ પૂછ્યું. જવાબમાં મેં તેને કહ્યું કે આ મારી શિવ ઉપાસનાનું મોઢે માગ્યું ફળ છે. ભગવાન શિવ મને પોતાનું સ્વરૂપ આપી રહ્યા હતા, પરંતુ તે સમયે મેં તેનો સ્વીકાર ન કર્યો. એ મારા માટે વાનરનું મુખ માંગી લીધું. ભગવાન અતિ દયાળુ છે. તેમણે કૃપા કરીને મારી માંગેલી વસ્તુ આપી દીધી. જેઓ અભિમાન રહિત છે, જેમનામાં દંભનો અભાવ છે તથા જે પરિગ્રહથી દૂર રહેનારા છે, તેમને ભગવાન શંકરના પ્રિય સમજવા જોઈએ. આનાથી વિપરીત જે અભિમાની, દંભી, પરગ્રહી છે, તેઓ શિવની કલ્યાણકારી કૃપાથી વંચિત રહ્યા છે. રાવણ મારી સાથે પૂર્વોક્ત વાતચીતમાં પોતાના તપોબળના વખાણ કરવા લાગ્યો. તેણે કહ્યું, હું બુદ્ધિમાન છું. મેં ભગવાન શિવ પાસે 10 મુખ માગ્યા છે. વધારે મુખ હોય તો શિવજીની અદ્ભુત સ્તુતિ કરી શકાય છે. તમારા આવા વાનરના મુખથી શું થઈ શકે? તમને કોઈએ ખોટી સલાહ આપી હશે. તમે શંકરજી પાસે આ વાનરનું મુખ વ્યર્થ માંગ્યું છે. હે દેવતાઓ, રાવણના આવા ઉપહાસભર્યા વચન સાંભળીને મેં તેને શાપ આપતા કહ્યું, જ્યારે કોઈ મહાતપસ્વી શ્રેષ્ઠ માનવ તે વાનરોની સાથે મને આગળ રાખીને તમારા પર આક્રમણ કરશે, ત્યારે તે તમને અવશ્ય મારી નાખશે. આ પ્રમાણે સંપૂર્ણ સંસારને રડાવનારા રાવણને મેં શાપ આપી દીધો. દેવાધિદેવ મહાદેવજી સાક્ષાત વિષ્ણુ રૂપ છે. તેથી તમે લોકો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. નંદીની આ વાત સાંભળીને બધા દેવતાઓ બહુ પ્રસન્ન થયા. તેમણે વૈકુંઠમાં જઈને
ભગવાન વિષ્ણુની સ્તુતિનો આરંભ કર્યો. દેવતાઓ કહે છે, હે દેવાધિદેવ જગદીશ્વર, તમે છયસ ઐશ્વર્યથી યુક્ત હોવાથી ભગવાન કહેવાવશો. તમને નમસ્કાર છે. આ સંપૂર્ણ ચરાચર જગતના આધાર તમે જ છો. આ જગત એક લિંગ છે જેને તમે આધાર પીઠરૂપ થઈને ધારણ કર્યું છે. હે પ્રભુ, અમારા માટે અગાઉ પણ તમે અનેક વખત અવતાર ધારણ કર્યો છે. તમે જ મત્સ્ય રૂપ ધારણ કરીને બ્રહ્માજીના મુખમાં વેદોની સ્થાપના કરી છે. તમે જ હયગ્રીવ રૂપે મધુ અને કૈટબ નામના દૈત્યોને માર્યા છે. કશ્યપ અવતાર ધારણ કરીને તમે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત ઉઠાવ્યો હતો. વારાહ રૂપ ધારણ કરીને તમે હિરણાક્ષ દૈત્યનો વધ કર્યો હતો તથા નરસિંહ રૂપે હિરણાકશ્યપુને માર્યો છે. વામન અવતાર ધારણ કરીને તમે જ બલિને બાંધ્યો અને ભૃગુકુળમાં પરશુરામ રૂપે પ્રગટ થઈને તમે જ કાર્તવીર્ય અર્જુનનો વધ કર્યો છે. હે વિષ્ણુ, તમે અનેક દૈત્યોનો સંહાર કર્યો છે. તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણનો 7મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ સ્કંદ મહાપુરાણ ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.